ગુજરાતમાં હવે ભારેથી અતિ ભારે વરસાદની કોઈ આગાહી કરાઈ નથી, ત્યારે ચોમાસાની વિદાય વચ્ચે મેઘરાજાએ સુરતને ધમરોળ્યું છે। સુરત શહેરમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। ભારે વરસાદથી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ખટોદરા જીઆઈડીસી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। પાર્ક કરેલા વાહનો પણ પાણીમાં ગરકાવ થયા છે। સુરતમાં વરસાદની વિદાય વચ્ચે ભારે મેઘમહેર થઈ છે। શહેરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે। શહેરમાં સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાઈ જવાને કારણે સ્ટાફ અને દર્દીઓના સગાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। પાણી ભરાઈ જવાથી અનેક રોડો અને રસ્તાઓ પર ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી છે। સિવિલ હોસ્પિટલથી રિંગ રોડના રસ્તે ટ્રાફિક જામ સર્જાયો છે। રાહદારીઓમાં ઘૂંટણસમા પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે। ભારે વરસાદને કારણે સુરતના વિવિધ વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। સોશિયો સર્કલ અને પાંડેસરા, ખજોદ, અભાવા ગામ અને આવવામાં અને ડુમસમાં ભારે વરસાદ ખાબક્યો હતો। હવામાન વિભાગ પ્રમાણે સુરતમાં હજુ 2 દિવસ છૂટાછવાયા વરસાદની શક્યતાઓ છે। આ ઉપરાંત શહેરના અઠવાલાઇન્સ, રિંગ રોડ અને ભટારમાં ભારે વરસાદ ખાબક્યો છે। પાર્લે પોઈન્ટ વિસ્તારમાં પણ વરસાદને કારણે પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે। શહેરીજનોનું કહેવું છે કે વારંવાર પાણી ભરાઈ જાય અને જેથી અનેક રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી કરાઈ નથી। મ્યુનિસિપાલિટી દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે વરસાદ બાદ કામગીરી કરાશે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।